એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી. જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે, એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં, ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ, આ બધા જે શહેરો છે, આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો. અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે. અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી. જે ફરિયાદીઓ છે એ ઇકોનોમિક ઓફિસ વિંગમાં આવતાની સાથે એની પૂરેપૂર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે, ઈ ગુજકોપ પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું, એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે.